गुड मॉर्निंग स्टूडेंट्स। आज हम स्टैंडर्ड 8 में गुजराती सब्जेक्ट में नेक्स्ट चैप्टर पार्लर करने वाले हैं। तो उसके लिए पहले हम स्टोरी देख लेते हैं। ओके, पाठ 9 पादर। विद्यार्थी मित्रों, ચાલો આજે તમને કવિતાની કેટલીક પંક્તિઓ સંભળાવું। તમારામાંથી કદાચ ઘણાએ કવિતા સાંભળેલી પણ હશે। ગાજે છે ગીત જ્યાં હેતના રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, નદીઓના ધીમા મીઠા નીર રે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું, સુખમાં સુખિયા સૌ સાથ મારે, રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું। કવિતાની આ પંક્તિઓમાં ગ્રામ્ય જીવનની વાત કરવામાં આવી છે। વર્ષોથી શહેરમાં રહેતો માણસ ગામડામાં જાય તો વર્ષોનો થાક ઉતરી જાય, તાજો માજો થઈ જાય। પણ શહેરમાં રહીને ગામડાને યાદ કરીએ તો બાળપણને યાદ કરીએ તો પોતાના ગામનું, મિત્રોનું અને બાળપણની ધૂમધા મસ્તીનું એક ચિત્ર આંખો સામે દેખાવા લાગે। ડૉક્ટર કિશોરસિંહ સોલંકીએ લખેલો એક સુંદર પાઠ આપણે જોઈએ। તો આ જે પાઠ આપણે આજે કરવાના છીએ પાર્લર, એ ડૉક્ટર કિશોરસિંહ સોલંકીએ લખેલો છે, બરાબર? જેમાં તેમણે ગામના પાદર વિશેની યાદો ખૂબે ખૂબા ભરીને પાઠમાં ઠાલવી છે। અમે પાદરમાં રમીએ। પાદર શબ્દ સાંભળવાની સાથે જ અમને આનંદ થાય છે। અમારા પગ નાચવા માંડે છે, જાણે પાદરની રેલ અમને બોલાવતી હોય એવું લાગે છે। અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ। અમારી માટે ગોંદરું એક ચોકલેટ જેવું છે, એને બબડાવવાની મજા આવે છે। ગોંદરું એટલે ગામના ઢોર ઊભા રહે તે જગ્યા। પગ નાચવા રૂઢિપ્રયોગનો અર્થ અતિશય આનંદ થવું થાય। મારા ગામના ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય। સામેના ભાગે ઉભેલી પીપળો અને પીપળા, બીજી બાજુ લીમડા। ગોંદરાની પાસે આવેલા કૂવામાંથી ગામ પાણી ભરે। મોટો હવાડો, બે બળદની જોડી કોસથી હવાડો ભરે। વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળો, એ અમારું પાદર। હવાડો એટલે ઢોરને પાણી પીવાનો કુંડ, કોસ એટલે કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો, અને વેળો એટલે રેતી। ગોંદરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે। કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય। છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બકોરમાં લપાયેલું હોય તે મળી જાય। ટાબરિયા એટલે નાના બાળકો, અને બકોર એટલે બાકોરું અથવા પોલાણ। છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને। મારા પીઠિયા લડધા, તારો કુટું ઓછલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોતું છું, એવું બોલતા બે ચાર લાફા મારી જ દે। બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ લે, અંદર અંદર કે જેવો માર્યો નહીં, તો બીજા કે તન તારીમાં નથી મારતી। પૂછનાર ચૂપ થઈ જાય। લડધો એટલે રખડું છોકરો, ઓછલો કૂટવો એટલે લાડમાં આપેલી ગાળ, ઓઠ એટલે છુપાવવાની જગ્યા, અને આવી બનવું એટલે મા
માર પડવાનો ડર લાગ્યો. લાગ્યો. તો અહીંયા જો લડતો શબ્દનો અર્થ થાય રખડું છોકરો, મતલબ કે ખૂબ જ રખડનાર છોકરો હોય ને એને શું કહેવામાં આવે? લડદો છોકરો. અને ઓશલો કૂટવો એટલે અહીં લાડમાં આપેલી ગાળ, બરાબર છે. ઓઠ એટલે છુપવાની જગ્યા, મતલબ છુપાઈ જવાની જગ્યા. પછી છે આવી બનવું એટલે માર પડવાનો ડર લાગવો. અમારી પહેલી નિશાળ ત્યાં ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસી પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેશરીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ નોટોના પાના આઘા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. વાસીદું એટલે ઘરનો કચરો. પરવારવું એટલે કામ પૂરું કરી નવરા થવું. નેવા એટલે છાપરાના છેડા ઉપરના નળિયા. માતા પિતા ઘરનું કામકાજ કરી ખેતરે જાય પછી આ બાળકો થોડું ઘણું ઘરકામ હોમવર્ક કરે ન કરે ને ક્યાં ઉપડી જાય? હા, પાદરે રમવા. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાં કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. ધાક એટલે બીક અથવા ડર. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના બગલા જોવા મળે. ગામનું નાક એટલે ગામની આબરૂ. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કૂવેથી પાણી ભરીને માથે વેડા મૂકીને પણિયાળીઓ ઉપયોગી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગોંદરામાં તો આખું ગામ આવે. યુવાનો મૂછો મરડતા જાય. આ મૂછો મરડવી એટલે શું? મૂછો મરડવી એટલે અભિમાન કે શુરાતન બતાવવું. વાક્ય જુઓ. અંગ્રેજો સામે શિવાજીએ મૂછો મરડી. સમજાયું હવે? ગામનો મેળો પણ ગોંદરે ભરાય. બારગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મરનારના પગના અંગૂઠાને આગ મુકાય. પછી જ આવે છેલ્લો વિસામો, સ્મશાન. વાયા એ અંગ્રેજી શબ્દ છે. તેનો ગુજરાતી અર્થ દ્વારા અથવા થઈને થાય. વિસામો એટલે વિશ્રામ અથવા આરામ. આનંદ ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસુ સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈમાં શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજી ના શકાય એવો વણલખ્યો કાયદો. આનંદ એટલે ઉત્તર ગુજરાતનું જૂનું નામ. ઉત્તર ગુજરાત પહેલા આનંદ પ્રદેશ ગણાતો. ભવાઈ એટલે લોકનાટ્ય, ગામડાનું નાટક.
પૂજક એટલે ગવૈયો અને શ્રી ગણેશ કરવા એટલે શુભ શરૂઆત કરવી. આજથી અમે ભણવાના શ્રી ગણેશ કર્યા. રૂઢિપ્રયોગના આ વાક્ય સિવાય તમે બીજા પણ વાક્ય બનાવી શકો. ગોંદરે આવેલી પિંપળના થડ પાસે પડદા બંધાય. નરઘા વાગે, ભૂંગોળ ફૂંકાય અને શરૂ થાય તા તા થઈ થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસ્ટો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામોના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. નરઘા એટલે તબલા, ભૂંગળ એટલે લાંબી શરણાઈ અને ટેસ્ટો એટલે મજા. શિયાળામાં ઉતોતો કે આટાપાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. આંબલી પીપળી રમીએ. બટની બળબાઈઓના હિંચકા બનાવીએ. પડીએ, આખડીએ, ઊભા થઈએ, લંગડાઈએ, લડાઈએ, એકબીજાના કપડાં ફાડીએ, માથામાં રેત ભરીએ, રોતા રોતા ગાળાગાળી કરીએ, સામ સામા પથરા મારીએ, ગુણમાં થઈએ તોય થોડી વાર પછી બધું જ ભૂલીને ભેગા મળીને રમવા માંડીએ. બે ઘડીના ઝઘડા ફરી એના એ. ન ફરિયાદ કે ફાંદો. જીવો મારા ભાઈ મસ્તીમાં, આનંદમાં. વિદ્યાર્થી મિત્રો, ઉત્તુતુ, આટાપાટા, આંબલી પીપળી એ દેશી રમતો છે. તમે પણ આ રમતો જરૂર રમેલા હશો. મજા તો આવે ઉનાળામાં. શાળાનો સમય સવારનો હોય. 11 વાગ્યા ન વાગ્યા અને ઘર ભેગા થઈ જઈએ. ખાઈ પીને શું કરીએ? બપોરે ખેતરમાં ભાત લઈને નાચુકે બળબડતા બપોરમાં ગોંદરાની ગરમ લાલ રેતમાં અડવાણા પગે નાચતા જવાનું. ત્યારે તો ચંપલ, બૂટ કે સેન્ડલ સ્વપ્નમાં પણ જોયા નહોતા. ભાત એટલે ખેડૂતો માટે ખેતરમાં લઈ જવાનું ભોજન, જેને ઘણા લોકો ભાથું પણ કહે છે. અડવાણા એટલે ઉઘાડા, બૂટ કે ચંપલ વગર. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય. ગરમ લાલ વાળા વાતા હોય, લૂ ફૂંકાતી હોય, તોય અમે છાંયડામાં ગોંદરે રમતા હોઈએ. કોઈ બપોર કે તડકો ન જુએ. રમવું રમવું ને રમવું, એ જ અમારો મુદ્રાલેખ. લૂ એટલે ઉનાળાની ગરમ હવા. મુદ્રાલેખ એટલે જીવનસૂત્ર કે જીવનની નક્કી કરેલી વાત. સાચા અર્થમાં ગોંદરું તો ગરમ ઝડતી બપોરનું જ. આખા ગામના ઢોર બપોરે બગડેથી ગોંદરે આવી ગયા હોય. હવાડામાંથી પાણી પીને પીંપર, પીપળો, લીમડી કે વડના છાંયડે બેઠા હાંફતા હોય. કેટલાક તો સામ સામે શિંગડા ભરાવીને બાખડતા હોય. બાખડવું એટલે લડવું અથવા ઝઘડવું. ગોવાળિયા ખાવા માટે ઘેર જાય ત્યારે અમે બેઠેલી ભેંસોની પીઠ પલાળીને રાજાના ઠાઠથી ડોલતા હોઈએ. ભેંસની સવારી કરવી એ પણ એક લાભ છે. જો કોઈ ભેંસ અળવિતરી હોય તો જમ દઈને ઊભી થઈ મારવા દોડે. કોઈ શીંગડા હલાવે, કોઈ પૂંછડું બીંજે, પણ અમે તો બગડાના બનેર જેવા. બપોરે તો ગોંદરે અમે જ ગોવાળિયા ગોકુળ ગામના. આખું ગોંદરું માથે કરીને ફરીએ, પરસેવાથી નાહીએ. પલાળવું એટલે સવાર થવું. લાવો એટલે આનંદ. અળવિતરું એટલે અટકચાળું. બનેર એટલે જંગલી, પરંતુ પાઠના અર્થમાં રખડેલ અને માથે કરવું રૂઢિપ્રયોગનો અર્થ અયોગ્ય વર્તન કરવું થાય.
ઉનાળાની અજવાળી રાત હોય, અમે આખો દિવસ ગરમીથી ઉકળ્યા હોઈએ. રાતે ખાધું ના ખાધું અને ગોંદરે પહોંચી જઈએ. ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય. થોડો સમય મળ્યો નથી કે દોડતા પહોંચી જઈએ. ભલે પાછળ અમારા નામની બૂમાબૂમ થતી હોય. મોડી રાતે રેત ઠરે, અમે રેતમાં અળગીએ. તાલાવેલી એટલે આતુરતા, અધિરાત. અમને રેત વાગી લાગે. મોડી રાત સુધી ઘેર જવાની ઈચ્છા જ ન થાય. કોઈને કોઈ હાથમાં સોટી લઈને અમને બોલાવવા આવે. મારવું અને માર ખાવો એ અમારો તો કુદરતી ક્રમ. ક્યારેક તો ઠંડી રેતીમાં ઘસઘસાટ ઊંઘી ગયા હોઈએ તો અમારું આવી જ બને. ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે. પહેરણ કાઢી હાથ પહોળા કરી ગોંદરાને માપતા આરામથી પડ્યા રહીએ. ગોંદરું તો અમારે એર કન્ડિશન. મારા માથામાં હજી પણ ગોંદરાની રેત ભરાયેલી છે. પહેરણ એટલે શર્ટ. લેખકના હૃદયમાં, મનમાં એમના ગોંદરાની છાપ એટલી મજબૂત છપાયેલી છે કે એમને અત્યારે પણ ગોંદરાની રેતી એમના માથામાં અનુભવાય છે. પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંદરું ભરાઈ જાય. એના ઉપર ચાલવાની પણ એક મજા છે. ક્યારેક કોઈના ઘરમાંથી સળગતો દેવતા લઈ આવીએ અને આખું ગોંદરું સળગાવીએ. કોઈ વૃદ્ધ જોઈ જાય તો ઠપકો આપે, અલ્યા ચો હળગાયું, ઈમાં તો કીડી મંકોડા જીવાત હોય તો બળી જાય. તમોને પાપ લાગશે. અમોને પાપ ના લાગે એ માટે ફટોફટ આગ ઓળવી નાખતા. જીવતા જીવને અમારાથી કેવી રીતે બળાય? એવા તો અમે જીવ દયાવાળા. પાનખર એટલે ઝાડના પાન ખરવાની ઋતુ. હળગાવ્યું એટલે સળગાવ્યું. મિત્રો, ગુજરાતની ઘણી બોલીઓ છે. એમાંની એક બોલી છે ઉત્તર ગુજરાતની મહેસાણી બોલી. સોરઠી એટલે કાઠિયાવાડી. ચરોતરી અને દક્ષિણ ગુજરાતની સુરતી બોલી. વર્ષા રાણી તો ગામડાનો પ્રાણ છે. ગામડાનો આધાર ચોમાસું છે. વરસાદ આવતાની સાથે જ આખા ગામને નવડાવતા ધોતા લેવાના પાણી ગોંદરે ભેગા થઈ જાય. પાણી ત્યાંથી સીધા જ તળાવમાં જાય. ખળખળ જતા પાણીમાં અમે આખા ગોંદરે વેરાઈ જઈએ. વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે. ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાળીમાં અટવાઈ જતું પાણી જોવાનો આનંદ આવતો. રોમાંચ એટલે આનંદથી રૂવાડા ઊભા થઈ જવા. ક્યારેક ક્રોધ, દવાઈના લીધે પણ રૂવાડા ઊભા થઈ જાય છે તો એ પણ રોમાંચ કહેવાય. વેરાઈ જતા એટલે ફેલાઈ જતા. આખી દુનિયાના રસ્તાઓ સાથે અમારું ગોંદરું સંકળાયેલું છે. એનો સંબંધ જીવંત છે. કોઈ વટે માર્ગું કે કોઈ પણ અતિથિ ગોંદરે પૂરો ખાઈને જ આગળ જાય. કેટલી જ્ઞાતિઓની પંચાયત ભરાય. અહીં જ વિહરતી વિચરતી જાતિઓ આવીને ડેરા તંબુ તાણે. પોતાના નાના મોટા ધંધા કરીને પેટ ગુજારો કરે. પછી ઉચાળા ઉપાડીને બીજે જાય. ગામકુઓ અને મંદિર પણ ગોંદરે જ હોય. વટે માર્ગું એટલે મુસાફર. અતિથિ એટલે મહેમાન. અતિથિ શબ્દનો અર્થ જેની તિથિ નક્કી નથી તે પણ થાય છે. પૂરો ખાવો રૂઢિપ્રયોગનો અર્થ આરામ લેવો થાય. અને કામ વધારે હોય તો વચ્ચે પૂરો ખાવો જોઈએ એવું વાક્ય બનાવી શકાય. વિહરતું વિચરતું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું. પેટ ગુજારો કરવો એટલે પેટ પૂરતું ખાવાનું મેળવવું. આ ગોંદરે ઘણા મંડાણા છે.
લાકડીઓ, ધારિયા અને તલવારો ઉછળ્યા છે. ઢોલ ધ્રબુક્યા છે. સરકારી લફડા થયા છે. પેઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે. ગોંદરે ઘણી તડકી છાંયડી જોઈ છે. ગોંદરું ગામની જાગો જલાવી અને તેની ચડતી પડતીનું સાક્ષી છે. એને રેતીના કણ કણમાં ઇતિહાસનું એક પાનું લપાયું છે. ધીંગાણું એટલે લડાઈ. મિત્રો, લેખક કહે છે કે પાદરમાં લડાઈ થઈ છે. કન્યા વિદાયના સારા પ્રસંગો પણ થયા છે. સુખ પણ પાદરે જોયું અને દુઃખ પણ જોયું છે. જાહો જલાઈ એટલે સમૃદ્ધિ. તડકી છાંયડી જોવી એટલે સુખ દુઃખમાંથી પસાર થવું. આમ આગળ ઇતિહાસમાં જે બની ગયું છે એ બધું જ ગોંદરાની રેતીના એક કણમાં છુપાઈને પડેલું છે. મારા કોમળ પગલાંને સાચવતું આ ગોંદરું આજે મારામાં ધીમે ધીમે ઉગી રહ્યું છે. હું રોમાંચિત બની જાઉં છું. ઊંટ વાળીને પાછળ જોઉં તો મારા ગોંદરાને કાળોતરો લંઘી ગયો છે. એના માથે કાળા કાળા શીંગડા ઉગી ગયા છે. ક્યાં છે મારું ગઈકાલનું ગોંદરું પાદર? વડની વડવાઈઓમાં રાતનો કોરો ખાવા પાછા ફરતા પંખીઓની પાંખ લઈને ઉડું છું મારા ગામના પાદર તરફ. ખરેખર મિત્રો, બાળપણની બધી જ યાદો સાચવતું એ પાદર છે કે નહીં એ જોવા લેખક પાછા ફરીને જુએ છે તો પાદર રહ્યું જ નથી. સમયરૂપી સાપ એને ડંખી ગયો છે. વધતી વસ્તી શહેર અને ગામડાના પાદરને ભરખી ગઈ છે. ઊંટ બાળવી એટલે પાછળ જોવું. કાળોતરો એટલે કાળો સાપ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. લેખકે ગામના પાદરમાં ઉજવાતા કયા પ્રસંગોની વાત કરી છે? ઉત્તર: ગામના પાદરમાં ભવાઈ રમાતી, પાદરમાં મેળો પણ ભરાતો, કોઈનું મૃત્યુ થયું હોય તો પાદર મરનારનો ત્રીજો વિસામો બનતું, મરદાના અંગૂઠાને પાદરે આગ મુકાય, ગામની દીકરીઓની વિદાય પણ પાદરમાં જ થાય. આમ લેખકે પાદરમાં ઉજવાતા અનેક સારા માઠા પ્રસંગોની વાત કરી છે. પ્રશ્ન 2. લેખકે ગામના પાદરમાં રમાતી કઈ રમતોની વાત કરી છે? ઉત્તર: લેખકે ગામના પાદરમાં રમાતી હુતુતુ, આમની પીપળી, આટાપાટા, કુસ્તી, ભૂસકા મારવા વગેરે રમતોની વાત કરી છે. પ્રશ્ન 3. લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે? ઉત્તર: લેખક વરસાદમાં પલળવાનો, નહાવાનો રોમાંચ અનુભવે છે. ગામના લેવાના પાણી ગોંદરે ભેગા થાય ત્યાંથી તળાવમાં જાય. ખળખળ વહેતા પાણી સાથે લેખક અને મિત્રો પણ વહેતા થઈ જતા. ગોંદરાના વૃક્ષોને અથડાઈ, વાડને અથડાઈ, વડવાઈમાં અટવાતા પાણીને જોવાની લેખકને મજા પડતી. આ રીતે લેખક વરસાદનો આનંદ માણે છે. પ્રશ્ન 4. ગામનું પાદર કઈ બાબતોનું સાક્ષી છે? ઉત્તર: ગામનું પાદર તડકી છાંયડી એટલે કે ચડતી પડતી અને ગામની જાહો જલાલીનું સાક્ષી છે. પાદરમાં ક્યારેક તલવાર, ધારિયા, લાકડીઓ જેવા હથિયારો ઉછળ્યા છે. ધીંગાણા થયા છે. ઢોલ ધ્રબુક્યા છે. સરકારી લફડા ઉપરાંત વિહરતી વિચરતી જાતિઓએ આવીને અહીં રહેઠાણ કર્યા છે. પેઢીઓની પેઢીઓ પાદરેથી પસાર થઈ છે. પાદરની રેતીના એક કણમાં ઇતિહાસનું એક પાનું લપાયું છે. પ્રશ્ન 5. ચોમાસાની ઋતુ સમયના ગોંદરાનું વર્ણન કરો. ઉત્તર:
ચોમાસામાં વરસાદ આવે ત્યારે આખા ગામના લેવાના પાણી ગોંદરે ભેગા થાય, ત્યાંથી તળાવમાં જાય. બાળકોને ગોંદરાના વૃક્ષોને અથડાઈને પાછું પડતું, આજુબાજુની વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું અને વડવાઈઓમાં અટવાતું પાણી જોવાની મજા આવતી. બાળકો પણ પાણી સાથે વેરાઈ જતા.